નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર અંબાલાલ પટેલની નવી આગાહી શક્તિ નામનું વાવાઝોડું આવશે ખેડૂતોને પાક નુકસાન સહાય મળશે સોના ચાંદીના ભાવમાં વધારો ગુજરાતમાં ચોમાસું આ દિવસે મારશે એન્ટ્રી આગામી 3 દિવસ માટે જાહેરાત અત્યારે જ કરો આ યોજનાની અરજી 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંક કરાવો મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ શું જૂના પાન કાર્ડ બંધ થશે ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર વાહન ચાલકો માટે મોટો નિર્ણય પીએમ આવાસ યોજનામાં સહાયમાં વધારો પોસ્ટ ઓફિસમાં રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી જમીન માલિકી અંતર્ગત મોટો નિયમ ખેડૂતોને 12,000 રૂપિયાની સહાય ઘરઘંટી ખરીદવા 15,000ની સહાય લોન ધારકો માટે મોદી સરકારની મોટી જાહેરાત ગુજરાતીઓનો ફાયદો ખેડૂતોના પૈસા ડબલ થશે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય બેંક એટીએમમાંથી પૈસા ઉપાડવાના મોટા નિયમ આવાસ યોજના હેઠળ વધારો ખેડૂતોને 48 કલાકમાં પૈસા 2025ની અંદર અનાજ નહીં મળે યુપીઆઈ પેમેન્ટના નવા નિયમો ગામડાઓ બનશે ડિજિટલ 2,000 રૂપિયાના હપ્તા વિશે નવા સમાચાર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો લોક જાગૃતિ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી લોક જાગૃતિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ લોક જાગૃતિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી લોક જાગૃતિ યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરી દેવામાં આવી છે ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે આગાહી કરી છે એ પ્રમાણે અરબ સાગરમાં સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે સર્જાશે જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે વિધિવત રીતે ચોમાસું 15 જૂનની આજુબાજુ બેસી શકશે અને જો કે અરબી સમુદ્રમાં સર્જાતું સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ચોમાસું મોડું પણ થવાની સંભાવના દર્શાવશે ગુજરાતમાં 20 મેથી લઈ અને 24 મે સુધી સાયક્લોનિક અસર છે એ જોવા મળશે આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં ભારેથી અતિભારે વરસાદ થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શક્તિ નામનું વાવાઝોડું આવવાનું છે ચોમાસાની એન્ટ્રી સાથે જ દેશભરમાં ભયંકર ચક્રવાતી તોફાની પણ દસ્તક દઈ છે જે બંગાળની ખાડીમાં ઉપર બની રહ્યું છે અને અંદમાન સાગરથી લઈ અને કેરળમાં મોન્સૂન સાથેની એન્ટ્રી કરી શકશે આ તોફાની શક્તિ છે એ નામ આપવામાં આવ્યું છે અને જો ચક્રવાતની તોફાન સંપૂર્ણ રીતે એક્ટિવ થઈ જાય ને આગળ વધે તો ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સમુદ્રના કાંઠાઓ ઉપર પણ ટકરાઈ શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને પાક નુકસાન સહાય છે એ આપવામાં આવશે ગુજરાતમાં છેલ્લા 5-1 દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો હતો જેના કારણે ખેતરોના ઊભા પાક નષ્ટ થઈ ગયા છે બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચ્યું છે આ ઉપરાંત રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદથી પશુઓના મોત પણ થયા છે પશુપાલકોની રોજગારી પર પણ અસર થઈ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વરસાદથી થયેલા નુકસાનનો આરંભ કરશે અને પ્રાથમિક અંદાજ મગાવશે અને જેના કારણે છે એ હવે નુકસાનીનું વળતર પણ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે 24 કેરેટ સોનું 1268 રૂપિયા વધી અને 94,344 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે 22 કેરેટ સોનું છે ઘટી અને 86,419 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે અહીં ચાંદી આજે પણ 1,094 રૂપિયા મોંઘી થઈ ગઈ હતી અને 96,820 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી સોમવારે આ બંને કિંમતની ધાતુઓના ભાવમાં છે એ ભારે ઘટાડો થયો હતો પરંતુ આજે તેમાં ફરી વખત વધારો થયો છે એટલે કે સોના ચાંદીની કિંમતની અંદર ફરી એક વખત વધારો થયો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં ચોમાસાને લઈને આગાહી આપવામાં આવી છે ચોમાસું છે આગામી 5-1 દિવસની અંદર છે એ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને અત્યારે હવામાન વિભાગ દ્વારા અને પરેશભાઈ ગોસ્વામી અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ અંબાલાલ પટેલ દ્વારા છે આગાહીઓ કરવામાં આવી રહી છે એ પ્રમાણેની આગાહી જોઈએ તો મિત્રો આવનારા અઠવાડિયાની અંદર ચોમાસું ગુજરાત રાજ્યની અંદર છે એ બેસતું જોવા મળી શકે છે કારણ કે શક્તિ નામનું વાવાઝોડું છે એ 24 તારીખની આજુબાજુ ગુજરાત રાજ્યના જે દરિયાકાંઠો છે ખાસ કરીને અરબી સમુદ્રના જે દરિયાકાંઠો છે એ અરબી સમુદ્રમાં બેસી શકે છે જે વાવાઝોડું આવવાની સંભાવના છે એના ભાગરૂપે ગુજરાતમાં ચોમાસું પણ વહેલું આવવાની શક્યતા છે એ દર્શાવવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આગામી 3 દિવસ સુધી તોફાનની છે એ આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાંથી એક ખાઈ પસાર થઈ રહી હોવાથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અંબાલાલ પટેલે મુશળધાર વરસાદ સાથે ચક્રવાતી ચેતવણી પણ આપી છે અંબાલાલ પટેલને આગાહી વિશે વાત કરીએ તો 15 થી લઈ અને 19 મે સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડ્યો હતો
અમદાવાદ શહેર, ગાંધીનગર અને જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે વરસાદીય સિસ્ટમ સક્રિય થઈ હતી એ વિસ્તારની અંદર વરસાદીય સિસ્ટમના કારણે કૃતિકા નક્ષત્રમાં ભારે વરસાદ અને નક્ષત્ર પણ જોવા મળ્યા હતા. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આ સરકારી યોજનામાં અત્યારે જ અરજી કરી લો, કારણ કે મિત્રો આ યોજનાની અંદર તમે અરજી કરશો તો બાગાયતી ખાતાની સહાય લક્ષી યોજનાઓમાં આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ યોજના હેઠળ વિવિધ ઘટકની સહાય છે એમાં તમને લાભ આપવામાં આવશે, જેમાં સરકાર દ્વારા છે એ ઘણી બધી આઈ ખેડૂત પોર્ટલ અંતર્ગતની સબસિડી આપવામાં આવશે. તો તમે પણ આઈ ખેડૂત કરાવી લેજો, કારણ કે તમને છે એ 2000 રૂપિયાનો હપ્તો 20મો છે એ આવનારા મહિનાની અંદર એટલે કે જૂન મહિનાની અંદર મળશે. તો જૂન મહિનાની અંદર તમારે 2000 રૂપિયાનો હપ્તો જોતો હોય તો તમે ફાર્મ રજિસ્ટ્રેશન છે એ વહેલી તકે કરાવી લેજો. જે પણ લોકોનું ફાર્મ રજિસ્ટ્રેશન બાકી છે એ વહેલી તકે એટલે કે 31 તારીખ પહેલાં કરાવી લે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં એ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે મિત્રો ફાર્મ રજિસ્ટ્રેશન કરાવેલા જે ખેડૂતો છે એમનું પણ દેવું માફ થતું નથી. તો જે ખેડૂતો નવા છે અથવા તો જે ખેડૂતોનું દેવું છે એ વધતું જાય છે એવા ખેડૂતોનું પણ દેવું માફ થશે નહીં, કારણ કે અત્યારે સોશિયલ મીડિયા આધારિત સમાચાર એવા મળી રહ્યા હતા કે ફાર્મ રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોનું દેવું માફ થશે. તો એવી સરકાર દ્વારા અત્યારે કોઈ પણ પ્રકારની યોજના બનાવવામાં નથી આવી, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. મિત્રો ખેડૂતોનું દેવું છે એ માફ થશે નહીં. ફાર્મ રજિસ્ટ્રી કરેલી હોય કે પછી ન કરેલી હોય, દરેક ખેડૂત માટે છે આ નિયમ લાગુ પડતો હોય છે. આ વખતે મિત્રો ખેડૂતોનું દેવું માફ છે એ થશે નહીં, કારણ કે ખેડૂતોને છે એ જે વગર વ્યાજે લોન આપવામાં આવતી હોય છે, જેમાં ખાસ કરીને ફાર્મ રજિસ્ટ્રી અંતર્ગતની લોન આપવામાં આવતી હોય છે. ઘણી બધી એવી પ્રકારની લોન આપવામાં આવતી હોય છે કે જેની અંદર વ્યાજદર ખૂબ જ સસ્તું હોય છે. તો એવી લોન જે સરકાર તરફથી છે આપવામાં આવતી હોય છે. દર વર્ષે કહેવામાં આવતું હોય જો ખેડૂત ટાઈમસર અથવા તો રેગ્યુલર એ લોનના હપ્તા ભરતા હોય તો એ ખેડૂતોને છે એ વ્યાજદરની અંદર પણ રાહત આપવામાં આવતી હોય. તો આ વખતે પણ જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અને ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત લોન લેવા માંગતા હોય એવા ખેડૂતોને ખાસ કરીને જો રજિસ્ટ્રેશનના અંતર્ગત છે એ લાભ આપવામાં આવતો હોય તો એવા ખેડૂતો પણ ડબલ ફાયદો મેળવી શકશે. તો એ માટે પણ તમે કહી શકો કે ખેડૂતોની લોન છે માફ થવાની નથી. જે પણ ખેડૂતોએ લોન લીધેલી છે એમની લોન માફ નથી થવાની. જે પણ બેંક આધારિત લોન હોય કે પછી કોઈ પણ સેક્ટર આધારિત લોન હશે એ માફ થવાની નથી. તો એ અંગે તમે ખાસ કરીને કાળજી રાખજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. તો આ વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય કોને મળશે, કઈ રીતના મળશે અને આ વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય મેળવવા માટે તમારે શું શું કરવું પડશે. તો જે પણ ખેડૂતોએ વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય મેળવવી છે એમને હવે જે પ્રાકૃતિક ખેતી આધારિત કૃષિ આધારિત છે ખેતી કરવી પડશે. જેમાં પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી કરનાર જે ખેડૂતો હશે એમને વીઘા દીઠ પ્રતિ હેક્ટર દીઠ છે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. હવે પ્રાકૃતિક ખેતી કરવા માટે તમારે છે એ સૌ પ્રથમ ગુજરાત સરકાર દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે એ નિયમ આધારિત લાભ લેવો પડશે, જેમાં તમારે રજિસ્ટ્રેશન ઓનલાઈન પ્રોસેસના માધ્યમથી કરવાનું છે. તમે ઓનલાઈન પ્રોસેસના માધ્યમથી રજિસ્ટ્રેશન કરશો એટલે તમને લાભ આપવામાં આવશે. તો તમે પણ ફાર્મ રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો પણ રજિસ્ટ્રેશન કરાવી લેજો, અને ન કરાવેલું હોય તો જો ફાર્મર રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હોય તો પણ તમે લાભ મેળવી શકશો. તો હવે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમે પણ લાભ લઈ શકશો, અને વીઘા દીઠ 20,000 પ્રતિ હેક્ટર દીઠ છે સહાય આપવામાં આવે છે. તો પ્રતિ હેક્ટર દીઠનો લાભ પણ તમે આવનારા સમયની અંદર લઈ શકશો. તો તમે પણ એ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી લેજો, કારણ કે સરકાર તરફથી આવનારા દિવસોની અંદર છે ખૂબ જ મોટા લાભ આપવામાં આવી શકશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવા માટેનું છે કહેવામાં આવી રહ્યું છે. આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે રજિસ્ટ્રેશન કરાવવું પડશે, લિંક કરાવવું પડશે ફરજિયાતપણે, કારણ કે મિત્રો હવે આધાર કાર્ડને છે એ ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવા માટેના અપડેટ છે એ આપી દેવામાં આવ્યા છે. જે પણ લોકોનું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવેલું એવા લોકોને ખાસ કરીને આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ છે એ લિંક કરાવવું પડશે. જો તમે લિંક નહીં કરાવો તો તમારા આવનારા સમયની અંદર ચૂંટણી કાર્ડ છે એ પણ બંધ થઈ જશે, અને ચૂંટણી કાર્ડ આધારિત તમને જે લાભ પણ આપવામાં આવતા હોય એ લાભ પણ આપવામાં
નહીં આવે। તો વહેલી તકે તમે પણ છે એ તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો। જે લિંક કરાવવાનું બાકી રહી ગયું હોય તો તમે સરકાર તરફથી જ્યારે પણ એ અંગેના કેમ્પ ભરવામાં આવે અથવા તો એ અંગેની જ્યારે પણ અપડેટ આપવામાં આવે ત્યારે સાવચેત રહી અને તમે અપડેટ ચેક કરી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે। હવે કઈ મહિલાઓને આ 2 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવી હતી એ બાદ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવનાની પણ આગાહી કરવામાં આવી છે। આવનારા દિવસોમાં અમદાવાદ ગાંધીનગરમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આવતીકાલે એટલે કે મિત્રો 13 મેના રોજ જે 14 તારીખથી લઈ અને 13 મેથી લઈ અને 15 તારીખ સુધી જે વરસાદીય રાઉન્ડ છે એ જોવા મળી શકે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોને આ વરસાદી રાઉન્ડની અંદર આવરી લેવામાં આવ્યા છે। પરંતુ અત્યારે મિત્રો જે આગાહી સામે આવી રહી છે એ પ્રમાણે જોઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે એક પણ પ્રકારની લો પ્રેશર સિસ્ટમ કે પછી એવી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ છે એ અત્યારે એક પણ પ્રકારની છે એ એક્ટિવ મોડમાં નથી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આજે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવો। સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ-કેવાયસી કરાવવા માટે અનુરોધ કર્યો છે। ઈ-કેવાયસી દેશના કોઈપણ ખૂણેથી થઈ શકશે। ગુજરાતીઓ પોતાનું ઈ-કેવાયસી જાતે જ ઘરે બેઠા કરી શકશે। વિડીયોની મદદથી તમે છે તમારા પરિવારનું રેશન કાર્ડનું ઈ-કેવાયસી છે ઘરે બેઠા જ કરી શકશો, પોતાની જાતે જ કરી શકશો। વિડીયો અનુસાર સ્ટેપ અનુસરવા પડશે। જો તમે ઘરે બેઠા તમારા પરિવારનું ઈ-કેવાયસી કરો છો તો માહિતી ઉપયોગી બને તો શેર દરેક લોકોને કરી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેના ચાર્જ હવે લાગશે। જો તમે પણ એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ધ્યાનમાં રાખો કે મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શન કરો છો। આનાથી મેટ્રો શહેરમાં દર મહિને માત્ર 3 વખત જ ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી આપવામાં આવશે। તમે નોન મેટ્રો શહેરમાં 5 વખત ટ્રાન્ઝેક્શન કરી શકશો અને ત્યારબાદ મેટ્રો શહેરની અંદર જે છે એ 23 રૂપિયા ચાર્જ પણ ચૂકવવો પડશે અને વસૂલ કરવામાં આવશે। જો કોઈ ગ્રાહક એટીએમ પર બેલેન્સ ચેક કરશે તો પણ તેને 7 રૂપિયાનો ચાર્જ છે એ ચૂકવવો પડશે। તો હવે મિત્રો એટીએમ અંતર્ગતના પૈસા ઉપાડવાના અને બેલેન્સ ચેક કરવાના જે નવા નિયમો છે એની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે। હવેથી એના ઉપર પણ હવે ચાર્જ ચૂકવવો પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર હવે સસ્તા થયા છે। ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે। આજે 19 કિલોગ્રામનું કોમર્શિયલ સિલિન્ડર છે એ સસ્તું થયું છે। એ સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતની અંદર 17 રૂપિયાનો ઘટાડો પણ થયો છે ને આ ઘટાડા સાથે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1868 રૂપિયા, દિલ્હીમાં 1947 જ્યારે મુંબઈમાં તેની કિંમત છે 1699 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ચેન્નઈમાં 1921 રૂપિયાને છે એ પહેલેથી ચાલી રહ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાંધણપુરના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાંધણપુર તાલુકાના ખેડૂતો માટે સમાચાર આવ્યા છે કે રાંધણપુરના એપીએમસી સમિતિએ ખેડૂત અકસ્માત વીમાની રકમ 2 લાખ રૂપિયાથી વધારી અને 3 લાખ રૂપિયા કરી છે। આ યોજના 1 મે 2025થી લાગુ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ વાહન અકસ્માત, સર્પદંશ, પાણીમાં ડૂબી જવું, આગમાં દાઝવું, ઝાડ પરથી પડવું, વીજ કરંટ લગાવવો અથવા તો વીજળી પડવી, જંતુનાશક દવાનો છંટકાવ અને જંગલી જનાવરોના હુમલા જેવા કારણોથી થતા નુકસાનને અથવા તો મૃત્યુના આંક છે એને ઘટાડવા માટે વીમા કવચ છે આપવામાં આવી રહ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવો। હવે તમારા આધાર કાર્ડને છે તમારે ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવું પડશે, કારણ કે આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ સરકાર તરફથી આપવામાં આવશે। હજુ સુધી સરકારી દ્વારા ઓફિશિયલી એવી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી, પરંતુ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું છે એ ભરવામાં આવ્યું છે। મંગળવારે કેન્દ્રીય મંત્રી, ચૂંટણી પંચની અને ગૃહ મંત્રાલય વચ્ચે જે યોજાયેલી બેઠક છે એમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંકિંગ લીલી ઝંડી આપવામાં આવી છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનર ડૉક્ટર સુખવીરસિંહ સાધુ અને ડૉક્ટર વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા સચિવ બેઠક યોજી શકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે। સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના છે શરૂ કરી છે અને આ મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે।
આ યોજના હેઠળ મહિલાઓને માટે 307 પ્રકારના વિવિધ વ્યવસાયો શરૂ કરવામાં આવ્યા છે અને જેમાંથી બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, ખાનગી અગરબત્તી, મોતીકાલા, ભરતગુંથુ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો શરૂ કરવા માટે દરેક પ્રકારના વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 100 અને 200 રૂપિયાની નવી નોટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે મિત્રો 100 અને 200 રૂપિયાની શું ખરેખર નવી નોટ બજારમાં ફરતી થશે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ સોમવારે બેંકોને સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. એટીએમમાંથી પણ 100 અને 200 રૂપિયાની નોટો નીકળતી નથી. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે જનતા માટે આ નોટોની ઉપલબ્ધતા વધારવા માટે આમ કરવું જરૂરી છે. બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર એટલે કે WLAOS એ આ નિર્દેશોને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવ્યા. ચીન નોન બેન્કિંગ એન્ટિક દ્વારા સંચાલિત એટીએમોને વ્હાઇટ લેબલ એટીએમ એટલે કે WLA કહેવામાં આવે છે અને આ સૂચનાના બાદ દેશની તમામ બેંકોએ હડકંપ મચી ગઈ છે. હવે બધી બેંકોએ એટીએમમાંથી 100 અને 200 રૂપિયાની નોટો ફરજિયાત આપવા માટે અનુદાન આપવામાં આવ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું જૂના પાન કાર્ડ છે એ બંધ થઈ જશે? કારણ કે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે એમાં જૂના પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હવે તો જો તમારી પાસે પાન કાર્ડ હોય તો એમાં પણ જૂના પાન કાર્ડ છે એ બંધ થશે કે નહીં એ અંગેના તમને સમાચાર જણાવીએ તો ગુજરાતમાં અત્યારે મિત્રો પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર પાન કાર્ડ નવું વર્ઝન છે એ બહાર પાડવામાં આવ્યું છે. નવા ફીચરથી લેસ હશે. નવા પાન કાર્ડના જે ફીચર્સ છે એની અંદર હવે પાન કાર્ડની અંદર કોઈ પણ પ્રકારના છે એ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમારા નંબર એ જ રહેશે અને આ કાર્ડ માટે તમારે એક QR કોડ આપવામાં આવશે જેમાં ટેક્સ પર્સન્સની તમામ જાણકારીઓ આપવામાં આવશે. QR કોડવાળા નવા પાન કાર્ડથી ટેક્સ ભરવો, કંપનીનું રજિસ્ટર કરાવવું, બેંકમાં ખાતું ખોલાવવું જેવા ઘણા બધા કામો છે સરળ થશે. જેના કારણે હવે તમારું પાન કાર્ડ છે એ પણ હવે QR કોડવાળું આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે અને આ સવાલનો જવાબ આપતા ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો. ભીખુસિંહ પરમારે કહ્યું છે કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યના જેટલા પણ નાગરિકો છે એમના સરકારી કામો અટકતા હોય એ ન અટકે એ માટે નગરપાલિકા ખાતેથી છે એ બાલાસિનોર ખાતેથી 32 સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે અને આ 32 સિટી સેવિક સેન્ટરના માધ્યમથી ગુજરાત રાજ્યના જે પણ નાગરિકો હશે એનું એક પણ કામ સરકારી કામ હશે એ અટકવાનું નથી. તો વહેલી તકે સિટી સેવિક સેન્ટરને કોન્ટેક્ટ કરી અને તમે પણ છે એ તમારા સરકારી કામો કરાવી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની લોન માફ કેમ થતી નથી? છેલ્લા 10 વર્ષથી બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે. SBI સૌથી આગળ. SBIએ આ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. બીજી નંબરે આવે છે પંજાબ નેશનલ બેંક. પંજાબ નેશનલ બેંકે ખેડૂતોની લોન માફ કેમ નહીં થાય ખેડૂતો માટે મહત્વની જાહેરાત છે એ આપવા બદલ કહેવામાં આવ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને છે પોતાના પાકોના ભાવ સારામાં સારા મળી રહ્યા છે. જેમાં મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને છે એ પોતાના જે પોષણક્ષમ ભાવ છે એ મળી રહ્યા છે અને આ ભાવોની અંદર ખેડૂતોને પોતાના જે ઉનાળુ પાક હતા, બાજરી હતી, મગફળી હતી તેમજ કપાસના પણ સારામાં સારા ભાવ મળી રહ્યા છે અને આ સાથે ખેડૂતોને અન્ય સિટીના ખેડૂતો પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર પોતાના માલ સામાન છે વેચવા માટે આવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈએ તો આજે સોના અને ચાંદીની કિંમતની અંદર સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા લગભગ 4 દિવસથી સોના ચાંદીની કિંમતની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આજે પણ સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં ઘટાડો થયો છે
આજે મિત્રો સોમવારના રોજ સોનું છે એ 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ લગભગ 87,575 રૂપિયા સુધી પહોંચી ગયા છે। આ સાથે જ 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ પણ લગભગ છે એ 90,000ને પાર પહોંચી ગયો છે, પરંતુ એમાં પણ ભાવ ઘટાડો છે એ 500 રૂપિયાનો જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો ચાંદીની કિંમતની વાત કરવામાં આવે તો 1 કિલોગ્રામ ચાંદીની કિંમતમાં પણ ઘટાડો થયો છે અને એ સમાચાર પણ આપણે જોતા રહીશું। તો મિત્રો આજે